શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ડ્રાય કચોરી, જે બધાને બહુ જ ભાવે છે। એના માટે આપણે 2 વાટકી મેંદો લીધો છે, 1 ચમચી સિંધાલું લેશું, અડધી ચમચી મરી પાવડર લેશું, થોડું ભરીને તેલ લેશું, સરસ રીતે મિક્સ કરી અને પાણીથી લોટ બાંધી લેશું। મિક્સ કરી લીધું છે, પાણીથી લોટ બાંધી લેશું। થોડું થોડું પાણી નાખીને, બહુ કઠણ લોટ નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે। થોડું તેલ નાખીને કેળવી લે લોટને 5-10 મિનિટ રેસ્ટ આપશું, ત્યાં સુધીમાં સ્ટફિંગ રેડી કરી લેશું। 1.5 વાટકી ભાવનગરી ગાંઠિયા લીધા છે, એને પીસી લેશું। ગાંઠિયા પીસી લીધા છે, એમાં લઈ લેશું। વાટકી શેકેલા તલ લીધા છે, એ પીસી લેશું। તલ પીસી લીધા છે, એ નાખી દેશું। આમાં આપણે 2 ચમચી કાશ્મીરી મરચું લઈએ છીએ કલર માટે। ગરમ મસાલો લઈએ છીએ, 2 ચમચી આખી લઈએ છીએ, કેમ કે આમાં મેઇન મસાલાનો ટેસ્ટ છે, ઘરનો બનાવેલો છે। આપણે તજ, લવિંગ, એલચા, બાદિયા, તમાલપત્ર બધું શેકી અને દળીને પાવડર તૈયાર રાખ્યો છે, એ લઈએ છીએ 2-3 ચમચી જેટલો। એ તો સેજ વધારે હશે તો ચાલશે। 1 મોટી ચમચી ધાણા પાવડર છે ને જીરું પાવડર છે, બંને શેકીને તૈયાર રાખ્યું છે। હિંગ નાખશું, 1 ચમચી સિંધાલું નાખ્યું છે, 1 ચમચી હજી નાખશું, 2 ચમચી સિંધાલું પાવડર નાખશું। બધું મિક્સ કરી લેશું પહેલાં સરખું। ડ્રાય મસાલો મિક્સ કર્યો છો તો એટલી સુગંધ આવે છે ને, બધું તજ લવિંગને આપણે મસાલો ઘરનો બનાવીએ ને બહુ સરસ થાય છે। પાવડા જેટલું ગરમ તેલ નાખશું, ખજૂર આમલીનો પલ્પ નાખશું ને મિક્સ કરી લેશું। આપણે મસાલો મિક્સ કરી લીધો છે, પછી ટેસ્ટ ખાસ કરી લેવાનો। ખજૂર આમલીનો પલ્પ નહીં એટલે સરસ ખટાશ ગળાશવાળું થશે, પણ આપણે ગળચટ્ટો મસાલો જોતો હોય એટલે આપણે દળેલી ખાંડ નાખશું 3 ચમચી। બીજા મસાલા તીખા છે એટલે લાસ્ટમાં આપણે 1 ચમચી ચાટ મસાલો। હવે બધો રેડી છે, મિક્સ કરી લેશું ને ગોટી વાળી લેશું। એકદમ હાથેથી સરસ મિક્સ થઈ ગયો છે। નાની મોટી જેવડી આપણે ગોળી જોઈએ એવડી વાળી લેવાની છે, આવી તૈયાર કરી લેશું। મસાલામાં આપણે આમચૂર પાવડર પણ નાખી શકીએ, ખજૂર આમલીનો પલ્પ ન નાખવો હોય તો દળેલી ખાંડને આમચૂર તો પણ સરસ થાય છે। કચોરી ઘણી રીતે બને, હું પણ અલગ અલગ રીતે બનાવું છું। વળાઈ ગઈ છે બધી, લોટને રેસ્ટ આપી દીધો તો એ પણ સરસ સોફ્ટ થઈ ગયો છે। લુવા પાડી લેશું। પહેલાં આપણે ગરમ મૂકી દીધું છે, આવી રીતે નાનો લુવો લેશું, હાથેથી આવી રીતે કરી અને અંદર બોલ્સ મૂકી દેશું। ઉપરનો ભાગ કાઢી લેશું બધો, સાવ કાઢી લેશું, સરખી ગોળ જ વાર લેશું। આટલો સોફ્ટ લોટ રાખવાનો છે। હવે ગોળ બધી તૈયાર કરી લેશું, બરાબર ગોળ કરી લેવાની છે એટલે સીલ ખુલે નહીં। આ રીતે બધી તૈયાર કરી લેશું। મૂકી દીધું છે, કચોરી વળાઈ ગઈ છે, તળી લેશું। સ્ટફિંગ ભરીને આપણે મિની કચોરી પણ આવી બનાવી શકીએ। વાર ગરમ કરી લેવાનું છે, પછી સાવ ધીમો ફ્લેમ કરી નાખવાની છે। તળી લેશું કચોરી બધી। બધી નાખી દીધી છે તળાવા। જો વધારે બનાવવી હોય ને સેજ મોટી કઢાઈ મૂકીએ તો એકારે આને ફેરવીને પકાવવી પડે, એટલે 2-3 ના કરાય। આ એકારે થોડીક નાખીએ અને પછી ધીરે ધીરે પકાવવા રાખીએ તો સરસ થાય। શું હવે આવી રીતે હલાવીને જ એને પકાવવાની છે, બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લેશું। મસાલો બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો। વધારે ક્વોન્ટિટીમાં બનાવી લો તો વારે વારે બધું શેકવું નહીં, દળવું નહીં, અને પછી જો ગરમ કચોરી ખાવાના શોખીન હોય
તો જ્યારે નાસ્તા બનાવતા હોય ત્યારે થોડી થોડી બનાવી શકીએ, 10-15 બહુ જ સરસ લાગે છે, એટલો સરસ લાગે છે ને બહારથી લેવાની જરૂર જ ન પડે. જો તમે ઘરની વસ્તુ ખાવાનો આગ્રહ રાખતા હો ને તો આ બેસ્ટ ઓપ્શન છે. કઢાઈ છે, મસાલો ફ્રીજમાં હોય એટલે આપણે એવો ને એવો બધું કલર ને બધું એવું ને એવું રહે છે ને એટલી સરસ કચોરી થાય છે, પલળી ગયો હોય એટલે મસાલો. ભરાઈ ગઈ છે, એકદમ બ્રાઉની સરસ થઈ ગઈ છે. કાઢી લેશું છે, સર્વ કરી દેશું. તો તૈયાર છે આપણી ડ્રાય કચોરી. એકદમ ખસ્તા સરસ લાગે છે ફરસી. એકદમ ધીમા તાપે સરસ તરવાની છે, આવી બ્રાઉન થાય એવી, એટલે એકદમ આવી હળવી હળવી થશે. આવી રીતના ખખડાવીએ તો ઠક ઠક અવાજ આવવો જોઈએ અને મૂણ આપણે બરાબર નાખ્યું છે એટલે ફરસી થાય. જય શ્રી કૃષ્ણ.